जाते मिले समाज सब पावे श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से 7वां अधिकार पर स्वाध्याय ચાલી રહ્યો છે। ધર્મ વૃદ્ધિ થી ધર્મ ધારક વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિ એ પ્રકરણમાં પેજ નંબર 230। વ્યવહારાભાસી મિથ્યા દૃષ્ટિને તત્વ સિદ્ધાંત કેવા પ્રકારનું હોય છે અથવા તત્વ સિદ્ધાંતના નામે કેવા પ્રકારે અજ્ઞાન કરે છે એની ચર્ચા છે। તત્વાર્થ સિદ્ધાંત, તત્વનો સિદ્ધાંત તો શરત છે સમ્યક દર્શનની। તત્વાર્થ સિદ્ધાંત જ સમ્યક દર્શન છે, પણ તત્વાર્થ સિદ્ધાંતના નામે કેવા પ્રકારે અયથાર્થ અર્થાત અજ્ઞાન કરે છે એની ચર્ચા છે। એમાં જીવ અજીવ તત્વ સંબંધી અયથાર્થની ચર્ચા સમાપ્ત થઈ। મૂળ એમાં એ ફોર્મ્યુલા યાદ રાખવાની છે। જે ચોથા અધિકારમાં તત્વની ભૂલ વાત કરી છે તો અનાદિથી ભૂલ છે, પરંતુ એ જીવો તો ભૂલ છે એમ સ્વીકારવા પણ તૈયાર થતા નથી। પણ આ તો એવો જૈની જીવ છે કે આ ભૂલ છે તો સ્વીકારવા તૈયાર થાય છે, અને ભૂલને મટાડવાનો જે ઉપાય કરે છે સ્વાધ્યાય આદિ, તેમાં શું કમી રહી ગઈ એની ચર્ચા છે। કેમ કે અહીંયા તો જે ઉપાય કરે છે પણ મિથ્યાત્વ રહે છે, અકરણીય છે। એટલે મિથ્યાત્વ તો મિથ્યાત્વ જ છે। મિથ્યાત્વ કઈ બે પ્રકારના કે કોઈ જે નથી જાણતો જૈની નથી એનું કઈ મિથ્યાત્વ માન્યતા અલગ હશે અને અહીંયા કોઈ માન્યતા અલગ હશે એમ નથી। માન્યતા તો ખોટી છે એ જ છે, પરંતુ પેલાને તો ખોટી માન્યતા જેવી કોઈ વાત જ નથી, એ તો ક્રેડિટ જ માને છે। ભલે ને ત્યાં એકેન્દ્રિય હોય, બેન્દ્રિય હોય, પંચેન્દ્રિય હોય, સેલિબ્રિટી હોય, નેતા હોય, અભિનેતા હોય, પૈસાવાળો હોય, પણ એને કોઈ એમાં એવું લાગતું નથી કે હું પૈસાને મારા માનું છું કે કઈ ભૂલ છે એવું નથી લાગતું। અહીંયા તો આ ભૂલ છે એનો પરિચય આવ્યો છે અને એનો અભાવ કરવાનો ઉપાય કરે છે, પણ એ ઉપાયમાં કમી શું રહી ગઈ હે ને? તત્વને જાણ્યા, બધું કર્યું, પણ ભાવ ભાષણ ના થયું। શાસ્ત્ર જ્ઞાનનો સદભાવ છે, ભાવ ભાષણનો અભાવ છે। આ બેઝ યાદ રાખજો, નહીં તો આ ટોપિકમાં એમ લાગશે કે આ તો ઓલું જ ચાલે છે। મેઇન વસ્તુ એ છે, આજે બી બહુ આવે ગુરુદેવસિંહના અંતિમ પ્રવચનમાં તારે જે હતું ને કે જે વાણી ભાષા કોણ કરે હે ને? ભાષાનો રાગ, બોલવાનો રાગ અજ્ઞાની રાગે કરે અને પરનું કરે એમ નથી। જ્ઞાની તો પરનો કરતા છું એમ માનતો જ નથી, પરંતુ પરનો કરતા જ્ઞાની નથી, અજ્ઞાની છે એમ નથી। પરનો કરતા તો અજ્ઞાની નથી, અજ્ઞાનવશ રાગનો કરતા કહો તો કહો। કેમ કહો તો કહો? કેમ કે રાગને પોતાનું કર્મ માને। જ્ઞાનીને વિકલ્પ આવે છે, પણ એ વિકલ્પ
એને નથી એમ કહી દઉં. કેમ નથી? કેમ કે કરતા માનતો નથી. કર્તવ્ય રૂપ માનીને કરે તો જ વિકલ્પ છે એમ કહેવાય. કર્તવ્ય રૂપ માને નહીં, સ્વભાવને અનુભવે અને કરવા લાયક માને નહીં, તો એને જાણીને વિકલ્પ છે જ ક્યાં? એ સમયસારની આધ્યાત્મિક લેંગ્વેજ છે. બાકી ક્યાં સુધી હોય ને ક્યાં સુધી ના હોય એની આગળની ચર્ચા અલગ છે. તો એમને ત્યાં કહ્યું ને કે ભાઈ બહુ જબરજસ્ત વાત કહ્યું કે એક ક્રિયાના બે કરતા ના હોય. અને બે અલગ અલગ દ્રવ્યોનો કરતા, એક કરતા બે અલગ અલગ દ્રવ્યના કાર્યનો કરતા ના હોય. એ રીતે આ વસ્તુ લેવી છે. એક ધ્યાન કરાવવું છે કે એમને એમ કહ્યું કે અજ્ઞાની રાગનો એ કરતા છે અને ભાષાનો એ કરતા છે એમ ન બને. બરાબર છે. પછી કહ્યું કે ભાઈ રાગનો તો ઉપાદાનથી કરતા અને ભાષાનો નિમિત્ત કરતા, એમ પણ બે રીતે કરતા ના હોય શકે. એટલે આપણે તો નિમિત્ત કરતા લઈએ છીએ, તો શું ભાવ વાસન છે એનું? એટલે નિમિત્ત તરીકે કરતા એમ પણ બે કરતા, એ રીતે બી બે કાર્યનો કરતા નહીં. એનો અર્થ એ છે કે આપણે બોલીએ તો છીએ પણ ભાવ વાસન નથી. નિમિત્ત તરીકે કરતા એટલે કે કરતા નથી. એનો અર્થ એમ લેવો. નિમિત્ત તરીકે કરતા કહેવામાં દોષ નથી, નિમિત્ત તરીકે સ્વીકારવામાં દોષ નથી. પણ નિમિત્ત તરીકે કરતા એટલે કોઈ કહે ને અમે નિમિત્ત તરીકે તો કરતા છીએ કે નહીં, નિમિત્ત તરીકે કરતાનો અર્થ એને અંદરમાં શું એ પૂછે છે એમ કે એ રીતે તો કરતા, કોઈ બી રીતે કરતા તો છીએ ને. અરે ભાઈ, નિમિત્ત તરીકે કરતા એનો અર્થ કે કરતા નથી. એનો અર્થ એમ નીકળે છે, એમ અર્થ એમાંથી નીકળે છે. એ સમજવું જોઈએ. ભાઈ નિમિત્તની જે ચર્ચાઓ છે ને એ બી એમાં બી બરાબર ક્લેરિટી હોવી જોઈએ. મૂળ વાત તો એ છે કે અગર જો એ ઉદ્ગલ જીવના કોઈ કાર્યમાં પૂતગલનું કોઈ કાર્ય નિમિત્ત, પૂતગલના કોઈ કાર્યમાં જીવના કોઈ કાર્ય જ્ઞાનાદિ નિમિત્ત, અગર એ નિમિત્તિકમાં અગર એ ઉપાદાન રૂપથી કરતા કર્મ માની લે છે, તો જીવ અને અજીવનું ભિન્ન રૂપ ભાવ વાસન ન થયું. અને જ્યાં સુધી ભિન્ન ભાષે નહીં ત્યાં સુધી દુઃખના ભાવનો પ્રારંભ થતો નથી. અહીંયા સુધી આપણી વાત આવી હતી. નિમિત્તિકની વાત છે. આપણે એક ગુરુવાર શુક્રવારના ક્લાસમાં બી ચાલતું હતું ને, નિમિત્તો ધર્મદ્રવ્ય. ખેર અહીંયાનો વિષય બી નથી. એક થોડુંક ત્યાં આપણે કોઈ ફિનિશિંગ નહોતું આપ્યું કોઈ પ્રશ્નને, કે ત્યાં હતી, તમે લઈ બી લેજો, 9મી ગાથા નિયમ 7 એની ફૂટનોટમાં આની ચર્ચા છે. તમે હવે નેક્સ્ટમાં લઈ લેજો. ક્રિયાવર્તી શક્તિનું જે પરિમાણ છે એ બે પ્રકારે છે. એક ગતિરૂપ અને એક શક્તિરૂપ. નામ શું છે? ક્રિયાવર્તી. હે ને? અને એના બે કાર્ય કયા કયા? ગમનરૂપ અને સ્થિતિરૂપ. સ્થિર થવાનું બે કાર્ય. એમાં એક આપણે એક સામાન્ય કથન એ કર્યું હતું કે ગમનરૂપ એ અશુદ્ધ પરિમાણ છે અને સ્થિતિરૂપ એ શુદ્ધ પરિમાણ છે. પછી એમ બી કહ્યું કે જે ઉર્ધ્વ ગતિ છે એ સ્વભાવરૂપ છે. એમ બી કહ્યું, સાંભળી લેજો થોડુંક. પછી વિષય આગળ બહુ ચર્ચા નથી કરી તો થોડુંક એમાં ક્લેરિટી આવવી જોઈએ. અને પછી બેને પૂછ્યું હતું કે જે સ્કંદ છે એ સ્થિત થાય તો એનું સ્થિતિ શુદ્ધ પરિણામ ગણવું કે અશુદ્ધ ગણવું? તો સ્કંદનું અશુદ્ધ પરિણામ સ્થિતિરૂપ. તેની ક્લેરિટી શું છે કે જે ગતિ એટલે ગમન લેવું. ગતિ ચાર ગતિ નહીં, ગમન અને સ્થિતિ એટલે સ્થિતરૂપ. તો જીવ અને પૂતગલમાં જ આ બે ક્રિયાવર્તી શક્તિ છે એટલે આ બે કાર્ય એમાં જ જોવા મળે છે. તો આચાર્યદેવ કહે છે, પદ્મપ્રભનલધારીદેવ કહે છે, 9મી ગાથા ખૂબ લીધી હતી આપણે, તો એમાં એમ કહે છે કે ગતિ પણ, ગમન પણ બે પ્રકારનું છે. એક સ્વભાવ ગતિ, એક વિભાવ ગતિ. અને સ્થિતિ પણ બે પ્રકારની છે. એક સ્વભાવ સ્થિતિ, એક વિભાવ સ્થિતિ. હવે જે મધ્યલોકથી જ્યારે અર્યન પરમાત્મા શરીર આદિને કર્મ આદિનું નિમિત્તપણું છોડીને ઉર્ધ્વગમન કરે છે. ઉર્ધ્વગમન સ્વભાવ છે, પણ કયું ઉર્ધ્વગમન? નિમિત્તો રહિત થઈ અને ઉર્ધ્વગમન કરે છે, તો એ સ્વભાવગતિમાં છે. કોઈ વ્યક્તિ 7મી નરકથી ઉપર આવે મધ્યલોકમાં અને પછી દેવલોકમાં જાય, એ જે ઉર્ધ્વગમન છે ને
એ પાછું સ્વભાવગતિ નથી, કેમ કે એમાં શરીર અને કર્મ નિમિત્ત પણ છે. પણ અર્યન ભગવાનનું જે ઉર્ધ્વગમન પણ છે એ વાસ્તવમાં સ્વભાવગતિ છે. એ સિવાય જે પણ ગમન શરીર આદિથી સમુષણમાં, અહીંયા સમુષણ લાગ્યું પછી બીજે સમુષણ લાગ્યું, તો એ ગમન કેવું છે? અશુદ્ધ પરિણમન છે. ક્રિયાવર્તી શક્તિનું અશુદ્ધ પરિણમન 14મા ગુણસ્થાન સુધી હોય છે. ખ્યાલ આવ્યો? અને પછી એનું શુદ્ધ પરિણમન જે એ ગમન કરે છે 14મા ગુણસ્થાન છોડીને, એટલું એમનું સ્વભાવ ગમન પરિણમન થયું. ઉદ્ગલમાં પણ એમ છે. ઉદ્ગલમાં જે સ્કંદ સહિત ગમન કરે છે એ એનું વિભાવ ગમન પરિણમન છે. એકલો પરમાણુ ગમન કરે એ સ્વભાવ ગમન પરિણમન છે. હવે સ્થિતિમાં પણ એવું છે. સ્થિતિમાં એવું છે કે જ્યારે જ્યારે માનો કે કોઈ અર્યન પરમાત્મા સમુષણમાં સ્થિત થયા, તો એ ક્રિયાવર્તી શક્તિનું અશુદ્ધ પરિણમન છે. કોઈ વ્યક્તિ આપણે સ્થિત તો થયા ને, માનો કે આપણે સ્થિત થયા, આપણે સ્વાભ્યાવનમાં હાલ સ્થિત થયા, તો એ વિભાવ પરિણમન છે. પણ જ્યારે અંતિમ દેહ છોડીને સદાકાલ સિદ્ધાલયમાં સ્થિત થઈ જાય છે, એ ક્રિયાવર્તી શક્તિનું શુદ્ધ પરિણમન છે. આ રીતે બે ત્યાં ચર્ચા આપી છે. પરમાણુમાં પણ એમ લેવું, એકલો પરમાણુ સ્થિત હોય તો એ શુદ્ધ પરિણમન છે ક્રિયાવર્તી શક્તિનું, સ્થિતિરૂપ સિદ્ધ શુદ્ધ પરિણમન છે. અને સ્કંદ તો એ વિભાવરૂપ પરિણમન છે. સ્પર્શ રસ ગંધ વર્ણનની વિભાવરૂપ પર્યાય પણ સ્કંદની હોય ત્યારે વિભાવરૂપ પરિણતિ કહેવાય, અને એક પરમાણુની હોય એ સ્વભાવરૂપ પરિણતિ કહેવાય. આ બધી જાણકારીના વિષયો છે, અહીંયાનો વિષય નથી. આજે સન્ડે જે કદાચ શુક્રવાર વાળા આવ્યા હોય અને ના આવ્યા હોય તો તમે આ ક્લેરિટી કરી લેજો. એક હવે ભાવિક શક્તિની ચર્ચા થઈ હતી. ભાવિક શક્તિમાં જે રાગદ્વેષ રૂપી વિભાવનું 144મી ગાથામાં આવ્યું છે. તમારે ગુરુજીના પ્રવચનમાં ઇશારો કરેલું છે, 19મી વખતમાં છે કદાચ. તો ભાવિક શક્તિનું શુદ્ધ પરિણમન ક્યાં સુધી હોય છે? 14મા ગુણસ્થાન સુધી. અને ભાવિક શક્તિનું શુદ્ધ પરિણમન સિદ્ધ ભગવાનનું હોય. તો ભાવિક શક્તિનું પરિણમન અશુદ્ધ પરિણમન એટલે શું? જ્યાં સુધી આત્મા સંયોગમાં રહે છે શરીર અને કર્મ આદિનું, એનું ભાવિક શક્તિનું અશુદ્ધ પરિણમન છે. અને સંયોગ અને કર્મ સંયોગ અને શરીર આદિથી રહિત થઈ જાય છે, એ ભાવિક શક્તિનું શુદ્ધ પરિણમન. નામ ભાવિક, ભાવિકનું બી શુદ્ધ પરિણમન હોય છે અને એનું અશુદ્ધ પરિણમન હોય છે. એવી રીતે લેવું. અને શરીર આદિનું મળવું તો એમાં મિથ્યાત્વ અને શુભાશુભ ભાવોને લઈને શરીર આદિનું મળવું થાય છે. પણ સંયોગમાં જ્યાં સુધી રહે, ભલે પછી મિથ્યાત્વ અને રાગ મટી જાય, તો બી ભાવિક શક્તિનું અશુદ્ધ પરિણમન સમજવું. કેમ કે એના લક્ષથી જીવે અશુદ્ધતા બહુ કરી છે. એના લક્ષથી જ અશુદ્ધતા થાય છે. જ્યારે એ સંયોગમાં મટી જાય છે ત્યારે એનું શુદ્ધ પરિણમન સિદ્ધ ભગવાનને હોય. આ બે સામાન્ય ચર્ચાઓ થઈ હતી. એમાં જેને જે ફરીથી એક વખત તમે એની ક્લેરિટી કરજો. 9મી ગાથાની ફૂટનોટને લઈને તમે એકવાર વાંચી લેજો 5 મિનિટ ક્લાસમાં, એટલે ક્લેરિટી થઈ જાય. નિયમ સાર ગાથા 9. કરતા કરવાનું અજ્ઞાન મટી જાય. એટલે તો બહુ સરસ એમ જ છે. ક્રિયાવર્તી શક્તિથી પછી કોઈએ મારું કર્યું, મારી ક્રિયા મને કોઈએ સ્થિર કર્યો કે કોઈએ મને ગમન કરાવ્યું કે કર્યું, એ વાત જ સિદ્ધ છે. ખ્યાલ આવે? તો એ બહુ સરસ છે. આ બધા જીનાગમના બધા જ ટોપિકો જે વેદ વિજ્ઞાનમાં પોષણ કરે છે, એ તો જેટલી ચર્ચા કરો તો કોઈ પિષ્ટ પેશનનો કે દોષ લાગતો નથી. હે ને? વારંવાર એને કહેવાથી કોઈ એનું રિપીટેશનનો દોષ લાગતો નથી. કેમ કે એનાથી આપણું અંદર અંતરંગ ભૂમિથી શુદ્ધિ થાય છે. સમજવાથી બી શુદ્ધિ આવે છે અને શ્રદ્ધાન થઈ જાય તો વિતરાગતા થઈ જાય છે. ગુરુદેવસિંહ એ બી કહે છે કે આ નિયમસારની ગાથામાં કહે છે કે પુણ્યના ઉદયથી પૈસા આવ્યા એમ નથી. હે ને? કમાયો એમ તો નથી, પણ પુણ્યના ઉદય થયા એમ નથી. એ તો એની ક્રિયાવર્તી શક્તિના કારણે આવ્યા. અરે ખોટા કાર્ય કર્યા એટલે નરકમાં ગયો એમ નથી. એ બધા નિમિત્તના કથન છે. એ બધા બહારના બાહ્ય કથન છે. ખરેખર તો નરકમાં ગયો એ કેમ ગયો? તો કે એની ક્રિયાવર્તી શક્તિને લઈને ગયો છે. ત્યાં પ્રશ્ન પૂછે, પણ કઈ સાહેબ ખોટું કર્યું છે એટલે તો ગયો ને? અહીંયા એ વાત નથી.
હટાક દઈને આગળ વાંચ્યું ને આપણે અહીંયા ક્રિયાવર્તી શક્તિને લઈને ગયું છે. અને પછી આગળ તો એવી ખુલાસા કરે છે જીતુભાઈ કે ખરેખર તો ગયો જ નથી. નરકમાં જાય કોણ? પોતાના ક્ષેત્ર છોડીને બીજાના ચતુષ્ટયમાં, આકાશના ચતુષ્ટયમાં જાય એ બીજો, ગયો જ નથી. એ બધા જ વાસ્તવમાં વ્યવહારના કથન છે. અને વ્યવહારના કથનમાંથી એ ગયો છે એનું સ્વરૂપ નથી એમ સમજવા માટે છે. ગયો છે એ સમજવા માટે નથી. ગજબ છે આખો વ્યવહારનું જે સ્વરૂપ છે. વ્યવહારથી એમ કહે કે ગયો છે, પણ વ્યવહારથી કહ્યું છે ને ભાઈ, એટલે ગયો નથી એમ સમજવાનું છે. એ ગયો છે પણ નથી ગયો એમ સમજવાનું. તો પછી ક્યાં છે? તો કે બતાવો કોઈ આત્મા અથવા કોઈ દ્રવ્ય પોતાના ચતુષ્ટયને છોડી અને અન્ય દ્રવ્યના, અરે ઇવન આકાશના દ્રવ્યના ચતુષ્ટયમાં બી એને પ્રવેશ કર્યો હોય તો કહે છે કે વિશ્વનો નાશ થઈ જાય. બરોબર, વેદજ્ઞાનના વિષય છે આ બધા તો બહુ, હે ને. અને તમે લોકો તે લો પણ છો ઋષભભાઈ બધા કે ભાવાસનથી જરૂરી છે, હે ને. આપણને કોઈ થોડા બાહ્યના ક્ષેત્રનો, બાહ્યના સંયોગોનો આપણે આપણું મૂલ્યાંકન જ જે આપણા સ્વભાવથી કરતા શીખ્યા જ નથી. ન આપણે સંયોગને સ્વભાવથી જોઈએ છે કે ન પોતાને સ્વભાવથી જોઈએ છે. સંયોગનો પણ એનો સ્વભાવ છે. આવું સંયોગમાં રહેવું, અહીંયા રહેવું એનું સ્વરૂપ છે. તો એમાં મારું સ્વરૂપ સરસ થઈ ગયું એવું માનવાની ભૂલ જીવે કેમ કરી? ખ્યાલ આવ્યો કે નહીં? મોહને લઈને કરી. પ્રભુ એ કહે છે કે આવી બધી ભૂલોના કારણે તું નિરંતર એને અપેક્ષા રાખી રાખી અને આધીનતાનું અનંત દુઃખ ભોગવે. બહુ અહીંયા કોઈ દુઃખ ભોગવવા માટે આત્મામાં આવવું પડે એમ નહીં. આત્મામાં છે જ એની સિદ્ધિ કરવાની છે. આપણે આત્મામાં આવવું છે, ઉપયોગને આત્મામાં લાવવાનો છે કે ઉપયોગ ઉપયોગમાં છે નક્કી કરવાનું છે. પણ નક્કી કરવામાં આટલો સમય લગાવવાનો, ખ્યાલ આવે ને? નક્કી કરવાનું છે, બસ એટલું છે. કોઈને ક્યાંય નથી જવાનું, કેમ કે કોઈ ક્યાંયથી ગયું જ નથી. પછી મારું, તારું, અમે, એક, એ બધી વાતો તો પછી પેલા વસ્તુના ન્યાય તો સમજો, સ્વરૂપ તો સમજો કે કયા અપેક્ષા. તો આ બધું કહેવાય છે, બધું કથન નિમિત્તના થશે. નિમિત્તના કથન થશે અને નિમિત્તના કથન થાય અને ઉપાદાન તરફ ધ્યાન જાય તો નિમિત્તનું જ્ઞાન સાચું. વ્યવહારનું કથન હોય અને પરમાર્થ તરફ ધ્યાન જાય એનો વ્યવહાર સાચો. નહીં તો વ્યવહાર પરમાર્થને બતાડે છે એ વ્યવહારને પણ આપણે ન ઓળખ્યો. વ્યવહારમાં પરમાર્થ તરફ જોવું હતું ને, પણ તમે તો જેને બતાવ્યું એને જ તો પરમાર્થ માની લીધું, હે ને. પેલું બતાવે છે ને પથ્થર કે 100 કિલોમીટર બોમ્બે આ બાજુ, તો પથ્થર પર જ બેસી જાય કે આને 100 કિલોમીટર બતાવી જશે. 100 ભલે એને બતાવ્યું છે એનો અર્થ કે પરમાર્થ બતાવ્યું છે, પણ 100 કિલોમીટર ચાલવું પડશે. એ રીતે સિમ્પલ છે. અને જે વ્યવહારમાં પરમાર્થ એને ધ્યાન ન જાય પરમાર્થ તરફ, તો એનો વ્યવહાર સાચો કેવી રીતે હોય? એટલે આ બધી જે બહુ જ સરસ આપણા માટે આ એક માર્ગદર્શન છે, ગાઈડન્સ છે, એની આ ચર્ચા કરી છે અહીંયા. હવે મૂળ અહીંયા આપણે જે ધિકાર ચાલે છે કે ધર્મ બુદ્ધિથી ધર્મ તારક વ્યવહાર પાસે મિથ્યા દૃષ્ટિને એ 7 તત્વોનું શ્રદ્ધાન સંસારને મટાડવા માટેનો જ ઉપાય છે. ધર્મ બુદ્ધિ એટલે કોઈને સારું લગાડવા કે કોઈ માન માટે કે એવું નહીં, ખરેખર ધર્મ માટે કરે છે, હે ને. હવે આશ્રમનું શ્રદ્ધાન કેવા પ્રકારે કરે છે, અને આશ્રમ આગળ તો એમ કે આશ્રમ મટાડવાનો પણ ઉપાય કરે છે. કેમ કે આશ્રમ મટાડવું એ તો એનો ધ્યેય તો છે જ, પણ મટાડવામાં એ ભૂલ શું કરી નાખે છે? કોને આશ્રમ મટાડ, કે આશ્રમનું સ્વરૂપ જ ખબર નથી. જે આશ્રમનું સ્વરૂપ સમજે છે આશ્રમ નથી, એ બાહ્ય પેકિંગ છે. અને આજે બાહ્યમાં ક્રિયાઓ છે ને, આ છોડવું, આ છોડવું, તે છોડવી ક્રિયાઓ, હે ને. તો એ તો આશ્રમને છોડવાની બાહ્ય પ્રવૃત્તિ છે. તો એ વાસ્તવમાં એ પેકિંગ પર જ નીચે છે. વ્યવહાર પાસેની મૂળ દર્દ, મૂળ ભૂલ કઈ છે કે પેકિંગને જ સ્વરૂપ માની લે છે. ચાહે પુણ્ય આશ્રમ હોય કે ચાહે પાપ આશ્રમ, છોડવામાં બી પાપ આશ્રમને છોડવા માટે પાપની ક્રિયા છોડે છે, પાપ પરિણામ નથી છોડતો. એટલે પેકિંગ પર જ લક્ષ છે એનું, ખ્યાલ આવે ને. એ રીતે છે. અને એને પાપ પરિણામ દુઃખરૂપ લાગતા જ નથી. પાપ ક્રિયામાં જ મેં પાપ ક્રિયા ના કરી, મેં ના કરી, એ બધી ચર્ચાઓ આમાં ખૂબ આવે છે.
એમાં પહેલું જે સ્ટેપ છે, કાલે આપણે વાત કરી હતી, 2 વિભાગમાં છે. એમાં પહેલો વિભાગ તો જે આપણી ચાલતી ધારા છે કે એ પુણ્યને ઉપાદેય માને છે. પણ પુણ્યને ઉપાદેય માને છે એને આપણે એમ લઈએ કે એ પાપને હે માને છે, તો સારી વાત છે. પણ પુણ્યને ઉપાદેય માને છે, ના ખ્યાલ આવે? પાપ પુણ્યને હે માનવું એ તો ધર્મ છે, પરંતુ એમાં પાપને તો હે માને છે પણ પુણ્યને ઉપાદેય માને છે. તો એ ભૂલ થઈ ગઈ. જે આપણી રૂટીન, જે ગુરુદેવ શ્રી વારંવાર આપણે આપણને પ્રહાર કરે છે કે ધર્મ નથી, ધર્મ નથી, ધર્મ નથી. પણ એ ભલે બોલીએ ને આપણને, પણ છતાં બી પુણ્ય પરિણામ અને પુણ્યના ફલમાં એટલું સારું લાગે છે. લાગે કે નહીં બે રીતે છે. માનો કે તમે કોઈ સારું વક્તવ્ય આપ્યું હોય, ઋષભ તમે કાલે સારો વિષય ખુલાસો કર્યો હોય, અને હું એમ કહું કે ભાઈ તમે ખુલાસો બહુ સરસ કર્યો, તો એમાં તમને મીઠાશ લાગે કે ના લાગે? અને હું એમ કહું કે કાંઈ નહીં, ખાસ ઠીક છે, આ દમ નથી કોઈ ખાસ, તો કેવું લાગે? શું લાગે? એટલે પુણ્ય પરિણામમાં અને પછી પરિણામનું ફલ, એ બંનેમાં મીઠાશ લાગવું એનું નામ ઉપાદેયપણું. પુણ્ય પરિણામ ના હોવું હે ને, એનું નામ હે નથી. ખ્યાલ આવે કે આપણે તો હે ના નામે પુણ્ય પરિણામ છોડી દીધું હે ને. આ બધી ચર્ચાઓમાં ખૂબ આવવા વાળી છે. હે ઉપાદેય, શ્રદ્ધામાં હે ઉપાદેયપણું શું છે, જ્ઞાનમાં હે ઉપાદેયપણું શું છે, ચારિત્રમાં હે ઉપાદેયપણું શું છે. અને જેટલી હોય હે ઉપાદેયની ચર્ચા છે એ શ્રદ્ધાને લઈને છે. છતાં જ્ઞાન અને ચારિત્રમાં ઘટિત કર્યું છે, તો એ કેવી રીતે ઘટિત કર્યું છે એની ચર્ચા ખબર ના હોય તો જીવ એને ભૂલ કરે છે. મૂળ જુઓ, હું વાંચું નહીં. વળી આશ્રવ તત્વમાં જે હિંસાદી રૂપ પાપ આશ્રવ છે તેને હે જાણે છે, તથા અહિંસાદિક રૂપ પુણ્ય આશ્રવ છે તેને ઉપાદેય માને છે. હવે એ બંને કર્મ બંધના જ કારણ છે, તેમાં ઉપાદેયપણું માનવું એ જ મિથ્યા દ્રષ્ટિ છે. આટલો ખ્યાલ આમ સિમ્પલ છે. ટૂંકમાં એને પાપ પરિણામ અને પુણ્ય પરિણામ, પાપ પરિણામને તો હે માન્યું અને પુણ્ય પરિણામને ઉપાદેય માન્યું. તો આ હે ઉપાદેય માનવાનો આધાર શું છે? ખ્યાલ આવ્યો? આધાર એને આ હે ઉપાદેયની જે એને બુદ્ધિ ચલાવી, એને બુદ્ધિ ચલાવી, એ બુદ્ધિ પાછળ એનો આધાર શું છે, એની દૃષ્ટિકોણ શું છે? તો એને એનો આધાર, એને શું માપથી આ હે ઉપાદેય માનવાનું ચાલુ કર્યું છે? તો કે પ્રતિકૂળતા જે છે ને એ હે લાગે છે અને અનુકૂળતા ઉપાદેય લાગે છે. અગર જો આકૂળતાના આધાર ઉપર હે ઉપાદેય કર્યું હોત તો બંને હે લાગત. શું કહ્યું? ખ્યાલ આવ્યો? થોડું પકડવા આવે છે, બસ માર્મિક છે, સિદ્ધિને ખ્યાલ આવે? થોડું સરળ કરો. હા, કે શબ્દ થોડા નવા આવ્યા ને. આપણે આપણી દ્રષ્ટિમાં સુખ અને દુઃખની શું પરિભાષા છે? અનુકૂળતા એટલે સુખ, બહુ વાર કહેવાય ગયું છે, પણ આપણને યાદ નથી રહેતું હે ને, અથવા યાદ રાખતા નથી. અનુકૂળતા એટલે સુખ, ભલે ખ્યાલ ના રાખે પણ ભાવભાષણ તો છે. બોલો, અનુકૂળતામાં સુખ લાગે કે ના લાગે? ક્યાંક શિબિરમાં જઈએ કે આપણે પ્રતિષ્ઠાઓમાં જઈએ તો ત્યાં બરાબર રૂમ સારી મળે, વ્યવસ્થા સારી મળે, અનુકૂળ મળે, રહેવાના લાયક મળે તો સુખ લાગે કે ના લાગે? પણ ઠેકાણું જ ના પડે, કોઈ ટેન્ટમાં બી જગ્યા ના મળે, એવી પ્રતિકૂળતા આવે, બહાર લોબીમાં રહેવું પડે, તો એમાં દુઃખ લાગે કે ના લાગે? બોલો, આમાં કઈ, આ તો આપણને અનુભવમાં છે. તો આપણું ગણિત કેવું છે? અનુકૂળતામાં સુખ લાગે છે ને પ્રતિકૂળતામાં દુઃખ લાગે છે. અચ્છા, અનુકૂળતાનું કારણ પુણ્ય છે, પુણ્યનો ઉદય છે, અને પ્રતિકૂળતા બહાર. એમ તો અનુકૂળ પ્રતિકૂળ કઈ છે જ નહીં, પણ જે રીતે અનુકૂળ પ્રતિકૂળ કહેવાય છે એ રીતે બી અનુકૂળતાનું કારણ એના દિમાગમાં શું છે? પુણ્યનો ઉદય. અને પ્રતિકૂળતા પાપના કારણે. એટલે પાપને શું માનવું જોઈએ? હે માનવું જોઈએ. એટલે કોને છોડવું જોઈએ? પાપને છોડવું જોઈએ. એટલે પ્રતિકૂળતા જો ક્યારે ના મળે તો આજીવ સંસારમાં રહેવા તૈયાર છે. શું કીધું? ના કીધું? માની લો કે બહુ જ આમ 7 પેઢી સુધી અનાજ ખૂટે નહીં, વાહ વાહ થતી હોય, ક્યારે કમાવા જવું પડે નહીં, ડબલ થતા જ હોય જ્યાં મૂક્યા હોય ત્યાંથી, તો પછી મોક્ષમાં જવું જોઈએ કે ના જવું જોઈએ? મોક્ષ યાદ આવે કે ના આવે? ખ્યાલ આવે?
એટલે એને જે હે ઉપાદેયનો ભેદ કર્યો પાપ પુણ્યમાં, એનો આધાર અનુકૂળતા પ્રતિકૂળતા છે. અગર જો આકુળતા એ દુઃખ, નિરાકુળતા એ સુખ. હવે આકુળતાના આધાર ઉપર જો ભેદ કરવા જાવ તો ભેદ ના કરી શકત. કે પુણ્યનો ઉદય ઘમટેલો હોય, પણ મને એ બતાવો કે આકુળતા મટી કે નહીં. આકુળતા નથી મટી તો પછી એ પુણ્ય પરિણામ, જે પુણ્યના ઉદયનું કારણ છે, પુણ્ય પરિણામ અને પુણ્યનો ઉદય બંને રાખવા લાયક કેવી રીતે લાગે બતાવો. સિમ્પલ છે લોજિક. મહેન્દ્રભાઈ બરાબર છે? નાના છોકરાને ખ્યાલ આવે એવું છે એમાં. ભાઈ જ્યારે રૂપિયા નથી હોતા, અનુકૂળતા નથી હોતી, ત્યારે આકુળતા લાગે છે. પણ હવે પ્રતિકૂળતા થઈ ગઈ હોય એવા જીવો અહીંયા કેટલા છે? ઘણા છે. અનુકૂળતા થઈ ગઈ એવી. પહેલા પ્રતિકૂળતા હતી, પણ હવે અનુકૂળતા થઈ ગઈ કે ના થઈ ગઈ? બોમ્બેમાં આવ્યા ત્યારે ઠેકાણું નતું, બરાબર? પણ હવે તો બધું બરાબર છે. તો મને બતાવો આકુળતા મટી થઈ? અરે સાહેબ, રોજ આકુળતા વધે જ છે, ઘટતી જ નથી. તો પછી એ ઉપાધિ કેવી થઈ? અને ઉદય તો ઉપાધિ ન થયો, પણ એ ઉદય જે આવ્યો એનું કારણ પુણ્ય પરિણામ, એ ઉપાધિ કેવી રીતે થઈ? એટલે અગર જો આકુળતાના આધાર ઉપર અગર જો એ ઉપાધિ કરત તો ખરેખર એ રાખવા લાયક ન માને. અને અહીંયા હે ઉપાધિનો અર્થ એ નથી કે હોય ના હોય એનું નામ હે ઉપાધિ નથી. દ્રષ્ટિમાં હે થાય છે અને દ્રષ્ટિમાં ઉપાધિ થાય છે. પુણ્ય પરિણામ તો હે કહે છે એને હોય છે, અને પાપ પરિણામ પણ હે કહે છે એને હોય. શું કહ્યું? નથી હોતું. સમ્યક દ્રષ્ટિ ને પાપ પુણ્ય હે માને છે ને, દ્રષ્ટિમાં હે છે, પણ બંને પરિણામ છે ને. એને અસંયમ છે, અવિરતિ છે. સટકાના જીવોની હિંસાનો પણ ત્યાગ કરવાની ક્ષમતા નથી એ વખતે. સમ્યક દર્શન હોય છતાં બી પાંચેન્દ્રના વિષયોના ભોગમાં પ્રવૃત્તિ દેખાય છે કે જે શું છે? હે છે. તો દેખાય છે. હવે હે છે તો કેમ કરે છે? વાત એ છે ને ભાઈ, હેનો અર્થ હોવાનું નામ હે નથી. એની પર દ્રષ્ટિ હોવી, કરવા લાયક માનવું, એનાથી સુખ માનવું, એમાં કાંઈ ગલતી નથી, એમાં શું ગલત છે, બધું બરાબર છે એવું માનવું, એનું નામ શું છે? ઉપાધિ. હે ને? એનું નામ ઉપાધિ છે. ક્રોધ થવાનું નામ ઉપાધિ નથી. ક્રોધ કર્યો એમાં ખોટું શું કર્યું? ક્રોધ ગલતી લાગતી જ નથી, ક્રોધ દોષ લાગતો જ નથી, એનું નામ ક્રોધ ઉપાધિ છે. અને જ્યાં સુધી દોષ લાગતો નથી એને એ વાસ્તવમાં મિથ્યાત્વ છે. દોષ ન લાગવો એનું નામ મિથ્યાત્વ છે. ખ્યાલ દોષ લાગે, ગુણ લાગે, ગુણ અને દોષનો વિભાગ એની દ્રષ્ટિમાં આવી જાય, ગુણ પ્રગટ કરવાની દ્રષ્ટિ થઈ જાય, અથવા આ ગુણ છે એ જ મારું સ્વરૂપ છે એવી દ્રષ્ટિ થઈ જાય, ખ્યાલ અને ઓલો દોષ છે એની દ્રષ્ટિ થઈ જાય, ત્યાં સુધી ગુણ પૂર્ણ પ્રગટ નથી હોતા અને દોષ સંપૂર્ણ અભાવ હોતો નથી. પરંતુ દ્રષ્ટિમાં ગુણની દ્રષ્ટિ સંપૂર્ણ હોય છે અને દોષ દ્રષ્ટિમાંથી સંપૂર્ણ છૂટો હોય છે. અંતર ખ્યાલમાં આવ્યો કે નહીં? કે ભારે પડે છે? હા, પણ કોઈને એવું લાગે કે ક્યારેક તો વાત સાચી છે તમારી કે ક્રોધ દોષ છે, પણ ક્યારેક તો ક્રોધ કામ કરી જાય છે. ક્યારેક કરી જાય છે, હે ને? ક્યારેક તો ક્રોધથી પણ કાર્યની સિદ્ધિ થતી જોવામાં આવે છે. મેં જઈને જરા એને રૂઆબ ઝાડ્યો, કે મેં જઈને જરા બરાબર એને પાઠ ભણાવ્યો, ત્યારે તો પૈસા આવ્યા. તો તમે જઈને ભાઈ પૈસા આપજે, ક્રમબદ્ધમાં હોય ત્યારે આવશે, તો એનાથી આવી ગયા. અરે તને એવું લાગે છે કે એટલે આવ્યા, એમ નથી. એટલે તો કર્મ આવ્યા છે, આકુરતા આવી છે. તે આકુરતાને આમંત્રણ આપ્યું છે. પૈસા એટલે નથી આવે ભાઈ. હમણાં કહ્યું ને મહેન્દ્રભાઈ, તો એની ક્રિયાવર્તી શક્તિના કારણે આવ્યું છે. ઉપાદાનથી જોઈએ તો, એના નિમિત્તથી જોઈએ તો પુણ્યના ઉદયથી આવ્યું છે. પણ ક્યાં આવ્યું છે, કોને આવ્યું છે એની તો ખબર નથી. કે તને નથી આવ્યું, સંયોગમાં આવ્યું છે, અને એનાથી સુખ નથી મળતું. ખ્યાલ આવ્યું કે નહીં ભાઈ? આ આખું પેકેજ તો જેટલી વાર હું તમને કહીશ એટલી વાર મીઠું લાગશે કે વાત તો સાચી છે. આપણે ક્યાંથી ક્યાં ઉપાય ખોટો કરીએ છીએ. ખ્યાલ આવે એ રીતે જો ફરીથી વાંચું છું. શું થયું? બોલે પૂછું. ઈચ્છાની ઉત્પત્તિ કેમ થાય? હે? એકત્વના કારણે. હે ને? ઈચ્છા કેમ થઈ? એકત્વના કારણે. અને ખરેખર તો ઉપાધિ બુદ્ધિપૂર્વક ઈચ્છા થઈ એને જ ઈચ્છા કહેવાય છે.
નિજરાધિકારમાં કેટલી ચર્ચા છે કે જ્ઞાની અપરિગ્રહી છે. જ્ઞાની અપરિગ્રહી છે. કેમ? કેમ કે અનિચ્છુક છે. હવે એની ઈચ્છાઓ નથી. જ્ઞાનીની ઈચ્છાઓ નથી. તો કે સુખ બુદ્ધિપૂર્વક ઈચ્છા નથી, હે ને, ઈલાજના રૂપમાં દેખાય છે. બહુ જ એક પ્રકારથી એમાં આવવું નથી ને આવ્યું છે, અવશ્યપણે હોય છે. પરંતુ આપણે હોશે હોશે હોય છે. સુખ બુદ્ધિ માની છે ને મિથ્યાત્વ, એ મિથ્યાત્વ સહિતની ઈચ્છા જ ને ઈચ્છા કહેવાય. બાકી ઈચ્છા તો જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાનીની આખી વાત બદલાઈ જાય. ખ્યાલ આવે? કેવી છે ખબર છે જ્ઞાનીની ઈચ્છા કેવી છે કે સીતાજીને મહેલમાં લઈ જાય છે રાવણ કિડનેપ કરીને, અને રામ સાથે તો ઓલી નાની કુટીરમાં કે ઝૂંપડીમાં રહેતી હતી. સીતા માતા રહેતા હતા. પછી એમને અપહરણ કરીને ત્યાં લઈ જાય છે મહેલમાં. તો બોલે એને મહેલમાં રહેવાની ઈચ્છા છે. મહેલમાં છે ને. હવે ઓલું ક્યાંય નથી એ વાળી વાત નથી લગાવવાની. મહેલમાં છે ને, મહેલમાં દેખાય છે કે નહીં? છે. પણ એ મહેલમાં રહેવાની ઈચ્છા છે. એને એવું થઈ જતું હશે રામજી તો મને ઝૂંપડીમાં રાખે છે, આ મહેલ સારો છે એવું કહેવા લાગતું હતું. બસ જ્ઞાનીને ઈચ્છામાં એવું છે. આવી રીતે અનેક ઉદાહરણોથી પ્રથમાન યોગમાં બી સમજાવે છે. ભાઈ પ્રથમાન યોગમાં બી બહુ જબરજસ્ત સમયસારનું પોષણ થતું હોય છે સિદ્ધાંતોનું. એ રીતે લેવું છે. વળી આશ્રવ તત્વમાં જે હિંસાદિરૂપ પાપ આશ્રવ છે તેને હે જાણે છે, તથા અહિંસાદિરૂપ પુણ્ય આશ્રવ છે તેને ઉપાદેય માને છે. હવે એ બંને કર્મબંધના જે કારણ છે, ઉપાદેય એટલે ખ્યાલ આવે ને, ઉપાદેય એટલે કરવા લાયક, હે ને. એમાં કોઈ પુણ્યમાં પણ પુણ્ય કરવા લાયક કેમ માન્યું? બંધ તો છે, હે. તીર્થંકર ગોત્ર બંધાય જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ આશ્રય છે, બંધનું કારણ છે. તો એ ઉપાદેય કેવી રીતે હોઈ શકે? હવે એકદમ ટોપના ભાવને બહાર કાઢી નાખ્યો તો બધી નાના નાના મોટા મોટા જે ભાવ આવે છે, સુખ ભાવ, ખ્યાલ હાથીના પગમાં બધાના પગ સમાઈ જાય કે નહીં? તો એ રીતે ટોપનો ભાવ, જે ભાવે તીર્થંકર પુત્ર બંધાય એ ભાવ પણ, હે ને, આશ્રય છે, છોડવા લાયક છે, આત્માનું નથી, આત્માનું સ્વરૂપ નથી. તો પછી નાના મોટા ભાવો. અચ્છા, આવું કોણ માને છે? અરે આવું જ્ઞાની માને છે. અરે આવું માને છે એ જ્ઞાની છે. હલાવે કે નહીં? એ રીતે છે. આ તો કે પાપ હે છે, પાપ હે છે. પાપનો ઉદય ખરેખર નથી ગમતો એને. ખ્યાલ આવે કે નહીં? પાપ પરિણામ નથી ગમતા એવું નહીં. કેમ? કેમ કે પુણ્યને ઉપાદેય માન્યું ને. તો પુણ્યને ઉપાદેય માન્યું તો એનાથી સામગ્રી મળે છે, ભોગ સામગ્રી. એના લક્ષથી પાપ થાય છે. તો એ પાપને ક્યાં હે માને છે? પાપના ઉદયને હે માને છે. આ આખું આ રહ્યું. એટલે પાપ પરિણામ ને પુણ્ય પરિણામ, એને કાલે થોડું લીધું હતું ને મેં. પાપ, પાપાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પાપ. પાપના બે પ્રકાર, બંધ અને ઉદયની ઓરથી પાપના બે પ્રકાર. કયા? પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ. એમાં શું લેવું છે? જે છેલ્લો શબ્દ બેમાં પાપ પાપ કોમન આવ્યું ને, એમાં ઉદય લેવાનો, હે ને. એટલે પાપનો ઉદય હોય, પાપનો ઉદય હોય તો છતાં પુનઃ પાછા પાપ પરિણામ કરે. એ પાપાનુબંધી, પાપનો અનુબંધ પાપના ઉદયમાં કરે, પાપાનુબંધી પાપ. એક પુણ્યાનુબંધી પાપ, પાપનો ઉદય તો છે પણ પુણ્ય પરિણામ કરે છે, હે ને. આ તત્વ વિચાર કરે છે, પ્રભાવના કરે છે. ભલે ઘરે ખાવા કાંઈ ના હોય, પરંતુ તત્વમાં, તત્વની પ્રભાવનામાં હર્ષ બતાવે છે. આજીવિકા આદિ બહુ તકલીફ હોય, પાપનો ઉદય બાહ્યમાં, છતાં બી એને આ વાતની રુચિ છે, આ વાત ગમે છે, એની પ્રભાવના આદિ કરે છે. તો એ શું થયું? ઉદય પાપનો, પણ પરિણામ તો પુણ્યાનુબંધી પાપ. પાપના ઉદયમાં પણ પુણ્યનો બંધ કરે છે, હે ને. અને ઉદય પાપનો હોય તો બી વેદજ્ઞાન કરી અને ધર્મ પણ કરી શકે છે. એ તો મૂળ વાત છે. હવે પુણ્યના બે પ્રકાર કરો. હવે પુણ્યના બે પ્રકાર કયા? હે ને, પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય. એટલે ઉદયમાં પેલા પાછળના શબ્દ છે, ઉદયમાં લો, આગળ. હવે મેં કેમ લીધું કે ચર્ચા તમારે ચાલે છે મંડળમાં હમણાં અહીંયા, તો એમાં કોઈના કોઈના પ્રશ્નો આવે છે, લઈ લો પાપ પુણ્યનું પ્રકરણ છે ને, એટલા માટે. યદ્યપી આપણું કોઈ આશ્રવ તત્વની ભૂલમાં એ હાલ કોઈનો વિસ્તાર કરવાની જરૂર નથી. તો પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય.
તો ઉદય લઈ લો બંને બાજુ. ઉદય તો પુણ્યનો છે પણ ક્લબોમાં ફરે છે, હે ને, પૈસા કમાવાની જરૂર નથી, કોઈ બાપા મિનિસ્ટર છે એટલે કોઈ પોલીસ એને પકડતી નથી. પોલીસ કેમ નથી પકડતી? કે કોઈ પુણ્યનો ઉદય છે. ખ્યાલ આવે કે નહીં? પરિણામ કયા કરે છે? પાપ. છતાં પોલીસ કેમ નથી પકડતી? આમ કેમ 2 વાર બોલાવડાવું નહીં? તો લોકો પૂછે છે કે આપણે કાંઈ કરતા નથી તોય આપણે આવું. તો આ ખ્યાલ આવ્યો? કરે છે પાપ પુણ્ય, બરાબર, પણ પૂર્વનો ઉદય પુણ્યમાં છે, હે ને, તો એ પુણ્યનો ઉદય હોવા છતાં ખર્ચી નાખે છે, પુણ્યને ખતમ કરી નાખે છે ખોટી જગ્યાએ. તો એને શું કર્યું? પાપાનુબંધી પુણ્ય. હવે પુણ્યાનુબંધી પુણ્ય, ઉદય બી પુણ્યનો છે અને પરિણામ બી તત્વ અભ્યાસ આદિમાં કરે છે, તો પુણ્યાનુબંધી પુણ્ય. એ તો આ થઈ ગઈ ચર્ચા. હવે એક પ્રશ્ન એ હતો કે આ પુણ્યાનુબંધી પુણ્ય કોને હોય? એ પ્રશ્ન હતો, હે ને, જ્ઞાનીને જ હોય કે અજ્ઞાનીને પણ હોય? હેલા, જો આ આગમની ઓરથી જવાબ હોય તો જ્ઞાની અજ્ઞાની બંને રહે. આગમ સિદ્ધાંતોમાં ફરક નથી પડતો, પરંતુ હું તો કહું છું કે પુણ્યાનુબંધી ભલે પુણ્ય હોય, પુણ્યના ઉદયમાં ભલે પુણ્ય કરે. સાંભળજો, હું વાત કેવી રીતે બદલું છું. પુણ્યનો ઉદય હોય ને પુણ્ય પરિણામ ખૂબ કરે, પણ એનાથી ધર્મ માનીને કરે, તો પછી એ મિથ્યાત્વનું પાપનું જ પોષણ કરે પુણ્યના માધ્યમથી. તો એ અજ્ઞાનીના પોષણ કરવા વાળા પુણ્ય પરિણામને પુણ્ય કહેવું કે પાપ કહેવું? તો કે અજ્ઞાનીને તો પુણ્ય હોતું નથી, એકલું પાપ હોય છે. આવું કથન સિદ્ધાંત કથન નથી, આ આધ્યાત્મિક કથન છે. પ્રેરણા માટે આધ્યાત્મિક કથન છે. બાકી જ્યારે ડોટ ટુ ડોટ પરિણામોના ફળની ઓરથી જોવામાં આવે તો પુણ્યાનુબંધી પુણ્યનું ઉદય છે ને, મિથ્યાત્વ અલગ ચીજ છે. પણ આપણે મિથ્યાત્વનો અભાવ કરવો, દ્રષ્ટિ સમ્યક કરવી એ પ્રયોજન હોય તો પુણ્ય પર દ્રષ્ટિ રાખીને પુણ્ય કરે તો પાપ જ છે. ખ્યાલ? એક તો એ થઈ ગયું. અને આખો સમય સમર્પિત છે. પાપ અને પુણ્યને ભિન્ન જાણે એ મોહ છે, અને દેહ અને આત્માને એક જાણે એ મોહ છે. અને ખ્યાલ આવે કે નહીં? દેહ અને આત્માને ભિન્ન જાણવાના હતા અને પાપ પુણ્યને એક માનવાના હતા. અને શું કર્યું? પાપ પુણ્યને ભિન્ન જાણ્યા અને દેહ અને આત્માને એક માન્યા. કયા કયા તત્વની ભૂલો થઈ? બધા જ, હોલસેલમાં, હે ને? બરાબર છે કે નહીં? જીતુભાઈ, ખ્યાલ આવે છે? પાપ પુણ્યને એક માને, સમાન માને. ભાઈ અમે શું કરીએ? પાપ પુણ્યના તો ભેદ આચાર્યોએ કર્યા છે. પ્રશ્ન કરો તમે જરા થોડા, હે ને? આશ્રમના 2 ભેદ કર્યા તો કર્યા શું? જયારે એક જ હતા તો 2 ભેદ કરીને શું કરવા અમને તમે કન્ફ્યુઝન કરો છો? ખ્યાલ આવ્યો? અને 2 ભેદ કરીને પછી 9 તત્વ કે 9 પદાર્થ પાછા કરી જ નાખે તમે. તો આશ્રમમાં ભેદ શું કામ કર્યું? તો કે ભેદ જે રીતે છે એ રીતે છે, પરસ્પર ભેદ છે. પરસ્પર ભેદ છે. કેવી રીતે ભેદ છે? કારણ કે બંનેના કર્મ જુદા છે, બંનેમાં ફળ જુદા છે, એ રીતે છે. પણ બંનેનું ફળ સંસાર છે, એ અપેક્ષા એક છે. ભલે એકમાં સ્વર્ગ ફળ આવે છે, એકમાં નરકાદી ફળ આવે છે, પણ બંનેનું ફળ ગતિમાં આવે છે. ગતિ રહિતમાં ફળ નથી આવતું, એ અપેક્ષા એક છે. અને મારું પ્રયોજન ગતિ રહિત થવું છે. મારું પ્રયોજન સ્વર્ગમાં જવું, નર્કમાં ના જવું એમ નથી. કોઈને એવું પ્રયોજન હોઈ શકે. કોને છે એવું પ્રયોજન? હવે આ ભારે પ્રશ્ન. સ્વર્ગમાં જવું છે ભાઈ, નર્કમાં તો નથી જવું. બોલો ક્યાં જવું છે? ખરેખર ક્યાં જવું? સિદ્ધિને ક્યાં જવું? સ્વર્ગમાં જવું જોઈએ કે નર્કમાં જવું જોઈએ? ખેલાય કે નહીં? અહીંયા તો એમ જ કહીએ કે નહીં, ક્યાંય નહીં. પણ ખરેખર નર્કમાં જવા માટે તૈયારી કોઈ, ચલો ત્યારે નર્કમાં જવા, ના નર્કમાં નહીં, સ્વર્ગમાં લઈ જાઓ. ખ્યાલ ભાઈ? આ જઈને અંદરમાં એને ભાવ ભાષણ તો સ્વર્ગનું જ છે. સ્વર્ગ એટલે અનુકૂળતા બહારમાં, એ રીતે સમજો. હાલ સામાન્ય રૂપથી એ રીતે. અને જે બંને બંધના કાળ છે એ લીધું ને. આપણે અબંધ સ્વરૂપનું પ્રયોજન, આપણે અબંધ થવું છે, આપણે બંધ રહિત થવું છે. તો બંધ રહિત થવું છે તો બંધનો જે પણ કોઈ ભાવ હોય, એને બંધમાં જે કારણ બનવા વાળા જે કાર્ય કારણ હોય, તો એમાં એક ઉપાદેય ને એક હેત કેવી રીતે હોય છે? એટલે દ્રષ્ટિમાં બંને હે છે. એમ કહ્યું. જો કોઈ એક બાપને 2 દીકરા છે, તો 2 દીકરા અલગ અલગ છે કે નહીં? અલગ જ છે.
બે દીકરા પરસ્પર અલગ છે, પણ કોઈ પ્રસંગમાં એક દીકરો આવે તો ચાલે કે ના ચાલે? કેમ કે એક જ ઘરના છે ને, એટલે એક દીકરો આવ્યો એનું પ્રતિનિધિત્વ કરે છે એટલે આખું કુટુંબ આવી ગયું, પણ અલગ અલગ છે છતાં એક છે. એક કેવી રીતે છે? કેમ કે એ વાસ્તવમાં પાપ પુણ્યમાં ભિન્નતા નથી કરવાની, પાપ પુણ્યથી જીવની ભિન્નતા કરવાની. જીવથી પાપ પુણ્ય ભિન્ન છે એમ કરવાનું હતું. પાપ પુણ્યથી જીવનું ભેદ જ્ઞાન કરો કે જીવથી પાપ પુણ્ય ભિન્ન છે એમ ભેદ જ્ઞાન કરો? બે એક જ વાત છે કે જુદી જુદી વાત છે? જુદી જુદી વાત છે. પાપ પુણ્યથી હું જુદો છું એ સ્વભાવની રુચિ માટે છે, અને મારાથી પાપ પુણ્ય જુદા છે એ પાપ પુણ્યની રુચિ મટાડવા માટે છે. આ રીતે છે. મારાથી પાપ પુણ્ય ભિન્ન નથી તે રુચિ મટાડી દે, અને પાપ પુણ્યથી હું જુદો છું, હું તો એમાં રુચિ કર. એકમાં વૈરાગ્ય શક્તિ છે, એકમાં જ્ઞાન શક્તિ છે. અને જ્ઞાન શક્તિ વૈરાગ્ય શક્તિ બંને કોને પ્રગટ થાય છે? જ્ઞાનીને. હેલો, રાગની રુચિ છૂટવી એ વૈરાગ્ય શક્તિ છે, અને સ્વભાવની રુચિ થવી એ જ્ઞાન શક્તિ. હેલો, રાગ મંદ પડવો એ વૈરાગ્ય, અને બહુ બધી જાણકારી હોવી એ જ્ઞાન. હે ને? જ્ઞાન ક્રિયા વ્યાયામ મોક્ષ થઈ ગયો. હે ને? રાગ મંદ કર્યો ને, બધા આપણે વ્રતાદિ કર્યા, રાગ મંદ પડ્યો એટલે શું થઈ ગયું? ક્રિયા થઈ ગઈ ને, વૈરાગ્યની ક્રિયા થઈ ગઈ, ચારિત્ર આવી ગયું. અને બધી આત્મા શુદ્ધ છે, આત્મા આમ છે તેમ છે, આત્મા અનંત ગુણોનો પિંડ છે, હે ને? એ બધું અમને જાણકારી છે, તો જ્ઞાન થઈ ગયું. તો એ જ્ઞાન બી થઈ ગયું ને વૈરાગ્ય થઈ ગયું. આવું જ્ઞાન વૈરાગ્ય કોને હોય? આવું જ્ઞાન, આને જ્ઞાન ને વૈરાગ્ય માને કોણ હોય? આવું તો હોય, આવું તો બધાને હોય, પણ એને જ્ઞાન અને વૈરાગ્ય માને ભૂમિકા અનુસાર બધું હોય, જે પ્રમાણે જે હોય. ભાઈ બહુ ભૂલો ચાલે છે એ રીતે છે. હે ને? શાસ્ત્ર જ્ઞાનને જ્ઞાન માને છે, અને બાહ્ય આચરણને ચારિત્ર માને છે. ખ્યાલ આવે કે નહીં? અને શ્રદ્ધાની ખબર જ નથી. શ્રદ્ધાની તો જીવને ખબર જ નથી. અને ટોટલી આખો સંસાર બી શ્રદ્ધા ઉપર છે, અને મોક્ષનો મહેલ બી શ્રદ્ધા ઉપર, અને શ્રદ્ધાની ખબર નથી. આ સંસાર જેવો ઉભો છે ને, સંસારનો આખો ઘોડો એ શ્રદ્ધાના બેજ, શ્રદ્ધાના પાયા પર ઉભો છે. અરે આપણને આ દીકરો મારું ભલું કરે, કરી શકે છે એવી શ્રદ્ધા ના હોય ને, તો આપણે દીકરાને પંપાડીએ જ નહીં. હલાવે કે નહીં? આ દુકાનમાં જવાથી કમાવાય છે, અને કમાવાથી પૈસા આવે છે, અને એ હું કરી શકું છું ને એનાથી સુખ મળે છે, આવો અંદરમાં ભરોસો, વિશ્વાસ, શ્રદ્ધા ના હોય તો બીજા દિવસે નુકસાન થવા છતાં બેગ લઈને ઓફિસ જવાના પરિણામ જ ના આવે. પાછું તાજો ને તાજો, એકદમ ફ્રેશ નો ફ્રેશ બીજા દિવસે ફરી જાય છે. શું કામ જાય છે? કેમ કે એની પાછળ કોની તાકાત છે? કે શ્રદ્ધા. પણ એ શ્રદ્ધા કેવી છે? ખોટી શ્રદ્ધા. ખોટી શ્રદ્ધા છે એટલે એને શું થવાનું છે? ખોટી શ્રદ્ધા છે એટલે ઠેસ પહોંચવાની જ છે. ખોટી શ્રદ્ધા છે એટલે આકુરતા થવાની જ છે. પણ જે વસ્તુ જેવી જેવી શ્રદ્ધા કરે, અને કદાચિત વેપાર આદિમાં જવાનો સંસ્કાર રહે તો બી જીવ ત્યાં શું કરે છે? સુખી થાય છે. ત્યાં પણ અસંખ્યાત ગુણી નિરંતર થાય છે. ત્યાં પણ શુદ્ધિની વૃદ્ધિ થાય છે. એકવાર સમ્યક દર્શન થઈ જાય પછી ક્યાંય બી જીવ રહે તો નિરંતર એનો ભાવ ઘટે જ છે, એની શુદ્ધતા વધે છે. એવું કરનાર યોગનો સિદ્ધાંત બતાવે છે. જેટલા બી ભાવ સમ્યક દર્શન થયા પછી ભાવ નક્કી થઈ જાય છે. ભાવ નક્કી થઈ જાય છે તો પછી એ ભલે ને ભોગમાં હોય તો 16મો ભાવ થાય. ભોગમાં રહે અને એકવાર સમ્યક દર્શન થઈ ગયું, ઉદાહરણ લઈ ગયા, એના 15 ભાવ થઈ ગયા, નક્કી થઈ ગયા, 15મા ભાવ જશે ફિક્સ. એના ભાવ સીમિત થઈ જાય છે, નક્કી છે. ને તો આટલી મોટી ક્રાંતિ આવીને આ મહાન કાર્ય થયું. હવે મને બતાવો કે એ જે અહીંયા સમ્યક દર્શન આ ભાવમાં થયું એટલે એના ભાવ નક્કી થઈ ગયા 15 ભાવ પછી, અને સમ્યક દર્શન જતું રહે ને તો બી એનું નક્કી છે નિશ્ચિત સમય, મેક્સિમમ કેટલું રહે એ બી નક્કી છે. અંતર્મૃતકમ અર્થગત પરાવર્તન, એનાથી વધારે ગતિ એની સંગ્રહ જ નહીં. હવે સાંભળ્યું, હવે માન લો કે અહીંયા સમ્યક દર્શન થઈ ગયું આપણને અત્યારે, પછી ક્યાં જશું? નિયમથી સ્વર્ગમાં જશું. પૂર્વમાં બંધ થયું હોય તો ગૌણ કરો એને. હવે સ્વર્ગમાં જશું. હવે સ્વર્ગમાં શું કરશે? આખો દિવસ આત્મા કરશે, બોલવામાં, પરિણામોમાં, કે ભોગાદીનું પણ એમાં દેખાશે, પડતું મૂકશે, એમાં બરાબર જોડાશે.
તો એ વખતે એવું કરવા છતાં એનો ભાવ ઘટશે કે વધશે? 15 ના 16 થશે કે એ જે બીજા નંબરનો ભાવ ગયો તો 13 પછી 12 એમ થશે? તો પછી ભાવ ઘટે છે તો પછી ભાવ ઘટવાના કારણ બી તો હોવું જોઈએ ને ત્યાં. તો કયું કારણ છે? ભોગે છે એ કારણ છે? ભોગવામાં રસ નથી એ કારણ છે. ભોગવામાં રુચિ નથી એ કારણ છે. ભોગવામાં ઉપાદેય બુદ્ધિ નથી એ કારણ છે. ભોગવવામાં હે બુદ્ધિ છે એ કારણ છે. હાલ એ કારણથી ભોગવે છે એટલે એમાં એના ભોગવવાનો રસ નથી, અને જે ભોગવે છે એટલે છૂટવા માટે જ ભોગવે છે, નિપટવા માટે ભોગવે છે, આનંદ માટે નથી ભોગવતું. પછી ફ્યુચરમાં મળ્યા રાખે એના માટે નથી ભોગવતો. ખ્યાલ આવ્યો કે નહીં? બહુ જોરદાર છે. તમે શાંતિથી વિચારજો, આખો નિર્જાધિકાર આવી ગયો. અત્યારે ચાલે છે ને અમારે લડમાં, એટલે મને ગજબ છે. ભોગવે છે, પુણ્યમાં હોવાનું નામ ઉપાદેય નથી. પુણ્યમાં શું માને છે એના આધાર પર એ ઉપાધિ નથી. આપણે એ ઉપાધિમાં, હું તો ઘણી વાર ચેલેન્જ કરું છું કે નહીં, પુણ્ય કરીએ છીએ એનું નામ ઉપાદેય જો માનીએ તો પાપને હે ક્યાં માને? પાપને હે માનવાના અર્થ તો એ થાય કે તમારે પાપ હોવું જ ના જોઈએ આજથી. તો પુણ્યને ઉપાદેય માનવામાં એવું લાગે તમને કે ઉપાદેય માનવી ત્યારે કહેવાય કે પુણ્યમાં દેખાય છે એટલે પુણ્ય ઉપાદેય છે, તો રોંગ છે. પુણ્યમાં દેખાવાનું નામ પુણ્ય પરિણામ હોવાનું નામ ઉપાદેય પરિણામ નથી. ઉપાદેય પણ માન્યતાની ભૂલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઉપાદેય પણ એટલે કે એમાં એ બંધનું કારણ હોવા છતાં ભલું લાગવું. હે ને? હવે ઘણી વાર એકત્વ શબ્દથી ભાવાસન નથી થતું. પુણ્યમાં એકત્વ છે પણ ભલું લાગે છે ને એનું નામ એકત્વ. ભલું નથી લાગતું? ગજબ છે. સ્વાધ્યાય કરવાનું પરિણામ ભલું લાગે છે કે બુરું છે? બહુ કઠણ પડી જાય. હવે વ્યવહારથી જવાબ આપો તો ભાઈ અપેક્ષાથી તો ભલું જ છે. કહેતા કઈ રીતે ભલું છે? અચ્છા, ભલું છે તો ચલો આપણે પોસ્ટમોર્ટમ કરીએ. તમે જે રાત્રિમાં લો છો એવું મને વિકલ્પ આવો. ભલું છે તો કઈ રીતે ભલું છે? છૂટ છે તમને કહેવાનું. ચલો તમે ભલું છે એમ કહ્યું ને, તો ભલું છે તો કેવી રીતે ભલું છે? તો એ રીતે ભલું છે કે એના માધ્યમથી ભેદવ્યાર કરીને આત્મદ્રષ્ટિ કરે તો ભલું છે એવો ઉપચાર આવે. હલાવે કે નહીં? અચ્છા, બુરું કઈ રીતે છે? તો તમે કહે ભલું નથી. ભલું નથી તો બુરું છે કે આમાં શું તકલીફ પડતી? ના ના, સારા શબ્દોમાં કેવી ને ભલું નથી એમાં જરા એને અંદરમાં ચોટેલો જ છે મહેન્દ્રભાઈ. ના ના, બુરું છે એમ કહેવામાં થોડુંક તકલીફ પડે છે. તો ભલું નથી એનો અર્થ તો બુરું છે ને. એ ભાવ બુરો ભાવ. અચ્છા, બુરો ભાવ કેમ છે? અગર જો એ ભાવમાં જ સંતુષ્ટ થઈ જઈએ, એકત્વ માનીએ તો બુરો છે. પણ એ ભાવ ન ભલો છે ન બુરો છે. માન્યતામાં આ વસ્તુ થાય છે. એકત્વ બુદ્ધિનું ભલું જ લાગે છે આપણને. પુણ્ય પરિણામ ભલું જ લાગે છે આપણને. ભલું લાગે છે એટલે આપણને એમ જ લાગે છે કે આનાથી મને લાભ જ છે. ખ્યાલ? પુણ્યથી આ બધું બહારમાં મળે છે તો આપણને ભલું લાગે. આપણે અંદરમાં ખરેખર અંદરમાં મીઠાશ છે. મીઠાશનું નામ ઉપાદેયતા. પુણ્ય પરિણામનું હોવાનું નામ ઉપાદેયતા નહીં. મીઠાશ લાગે, ગમે છે. ભાવભાષણ કર્યો ભાઈ. એ તો કે પુણ્યમાં એકત્વ બુદ્ધિ. અમે ક્યારે બી હું તો બોલતા જ નથી હું ને પુણ્ય એક છીએ. એવું બોલો છો તમે કોઈ દિવસ? એવું વિચારો બી છો કે હું ને પુણ્ય બે એક છીએ? એવું કોઈ દિવસ આ મંત્ર કર્યો તો ભાઈ અમારે એકત્વ બુદ્ધિ ક્યારે? એકત્વ બુદ્ધિ એક છે બોલવાના નહીં. એકત્વ બુદ્ધિ એનો અર્થ કે તમારા કાર્યમાં એનો આધાર લાગવો, આપણા કાર્યની સિદ્ધિમાં એનો આધાર ભાસવો, એના કારણે મને લાભ છે એવું અનુભવમાં રહેવું, એનું નામ ઉપાદેયતા. આખી તમે એ ઉપાદેયતાની જે કડી છે સમજજો. વ્યવહારનો પક્ષ કાઢવો બહુ મુશ્કેલ છે. બહુ ભારે પડી. હા, ગમે એટલી વ્યવહારની ધુલાઈ કરે પણ વ્યવહાર ગમે. ગમે એટલી ધુલાઈ કરે કે ગુરુદેવ સિદ્ધિ મળી ગઈ છે ને, તંત્ર બધું શસ્ત્ર કેવી રીતે, પરંતુ આ અચ્છા તું જે કહી રહ્યો છે એ શું છે? જે વાણીમાં થયેલું શું છે? વ્યવહાર છે. પણ આજે તો બહુ સરસ કહ્યું. એનો રસ બહુ આવે છે ભાઈ, બહુ રસ આવે છે. અને રસ આવે છે એનો અર્થ કે વ્યવહારનો પક્ષ. હે પકડ બનાવે. એનું જ ચાલે છે પ્રકરણ કે બહારની પેકિંગમાં
પેકિંગમાં ફરક કરે છે એને ધર્મ માને છે. આ એ છે ને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ આગળ કહેવા વાળા છે. તો કે બાહ્ય ક્રિયા, બહારની ક્રિયા તો સ્ટોપ કરી દે પણ અંતરંગમાં પરિણામનો વિચાર નથી કરતો. પોતાની માન્યતાને ઠેસ પહોંચે ને હા, તો એ વસ્તુ એક્સેપ્ટ નથી થતી, એટલે એ માન્યતા બદલાવા પુરુષાર્થ નથી થતો. આ લખ્યું છે અંદર કે મોહના કારણે એનો વિચાર નથી કરતો. વિચાર કરવાની પાસે એની યોગ્યતા તો છે પણ મોહના બળના કારણે, હે ને, મોહના બળના કારણે એ વિચારને પ્રવેશ જ કરવા નથી દેતો. વિચાર કરે, વિચાર કહે તો બી પ્રવેશ કરવા દેતું નથી. કેમ કે એટલું ગમે છે, માન એટલું ગમે છે, કોઈ આપણા માટે બે શબ્દ કહે એટલું ગમે છે, લોકો આપણને બધા જાણે એટલું ગમે છે, અંદરમાં એટલી મીઠાશ હોય છે એની. ભલે એમ કહે કે પોતાને જાણવાનું નામ ધર્મ છે, બધા પોતાને જાણે, હે ને, એનાથી કોઈ ધર્મ નથી, પણ આવું મેં કહ્યું, શું જબરજસ્ત મેં આજે વાત કહી, હે ને, મને બધા આ રીતે જાણે કે આ અધ્યાત્મ ભાઈનું જોરદાર છે, એ અંદરમાં એટલી મીઠાશ આવે છે. એ તો ભાવાસનમાં છે. તો એ શું કરવું, પછી પકડવું જોઈએ. આ રીતે આપણે ચર્ચા કરીને પકડવું જોઈએ. અંદરમાં જે અંદરનો ચોર છે ને, ઘરનો ગદ્દાર છે, આ ઘરના ગદ્દારને ના પકડી શકાય. પૈસા મળે છે જેવા હોટલોમાં જઈએ એટલે એમ. આ ક્યાંથી આવ્યો? આ તો ઊંધી ઉપર પુણ્યથી પાપાનું બંધી પુણ્ય થઈ ગયું ને ભાઈ. એ તો ગઈ ને, હજુ ત્યાં જ છો ને, આ સારી વાત નથી, હજુ ત્યાં જ ઉપયોગ ચાલે છે. એ તો આપણે ગયું પાપાનું બંધી પુણ્ય. પૈસા મળીએ પુણ્યનો ઉદય છે, પરંતુ આપણે હોટલોમાં એને વ્યય કરી નાખીએ ઉપયોગને. તો એ પાપાનું બંધી પરિણામ કયું કર્યું? અનુબંધ શાનો કર્યો? પાપનો. ઉદય શાનો છે? પુણ્ય. તો એ કેવું પુણ્ય થયું? પાપાનું. સિમ્પલ છે. તો એ સમજીને સમજવું શું છે એમ કે ભાઈ આ બધું મળે છે તો બી તું પાપનો ઉદય હોય તો બી જીવ આત્મ વિચાર કરી શકે. કોઈ એવી યોગ્યતામાં બતાવ્યું નથી કે અમીર હોય એ જ કરી શકે, ગરીબ હોય એ ના કરી શકે, એને એવું કોઈ જગ્યાએ નથી કહ્યું. આત્માને પામવા માટે આત્માની અનુભૂતિ કરવાની છે, એને એટલે બહારની કોઈ પણ પાત્રતા આત્મદ્રષ્ટિ માટે નથી કહી. સ્ત્રી હોય, પુરુષ હોય, તિર્યંચ હોય, કોઈ કશું નથી કહ્યું. એવો પ્રશ્ન પૂછી શકીએ ને કે બધાને હજી સ્વર્ગમાં જઈને ગુરુદેવની સાથે રહેવું છે, પણ નરકમાં મહાપદ્મ પ્રભુ ભગવાન સાથે નથી રહેવું. અચ્છા, તીર્થંકરમાં ગુરુદેવ પહેલા કોનો નંબર છે? ગુરુદેવ તીર્થંકર થવાના છે 1001% વાત છે, પરંતુ પહેલા કોણ થવાના છે એ બી તો નક્કી છે. મહાપદ્મ પ્રભુ ને તો પહેલા થવાના એમને મળવું કે પછી થવાના છે એમને મળવું, એમ પ્રશ્ન છે તમારો. એનો અર્થ કે ગુરુદેવનો રાગ છે, તત્વનો એ રાગ નથી. ખ્યાલ ભાઈ બહુ સમજવા જેવું. ખરેખર તો વિતરાગતામાં ભેદ કરીએ. ખ્યાલ વિતરાગતાની ઓરથી જીવોમાં ભેદ કરી નાખ્યો. એટલા માટે અભેદની દ્રષ્ટિ હોવી જોઈએ. કોઈ બી હોય, તીર્થંકર 24માં હોય કે પહેલા હોય, આપણા માટે તો વિતરાગી છે એ મહત્વનું છે ને. વિતરાગતાની ઓરથી જોઈએ તો એક જ સમાન છે. આ રીતે સમજવું. ભાઈ રાગ છે ને, આપણે અટકવાના સ્થાન બહુ છે, અટકી જઈએ છે. હું શાંતિથી વિચાર કર્યો છું. ટૂંકમાં જે કોઈ બી જીવનું આમાં અપમાન નથી થતું. આપણે તો વાસ્તવમાં આપણે એને સમજવામાં ભૂલ કરીએ તો એમનું બી અપમાન થયું ને, આપણું બી આત્માનું બી અપમાન થાય જ છે નિરંતર. હું ચૈતન્ય સ્વરૂપ છું એ ન માન્યું, બોલ્યો ખરો પણ ન માન્યું, તત્વની વિરાધના. હું બોલ્યો એનું નામ આરાધના, તો કે એ તત્વની વિરાધના. હું ચૈતન્ય સ્વરૂપ છું એવું હું બોલ્યો એ આરાધના, એવું માન્યું એ તત્વની વિરાધના. કે એને આત્માને બોલવાને તો એ બોલવાનું કાર્ય જડનું છે અને જાણવાનું કાર્ય ચેતનનું છે. તો પછી એ હું બોલ્યો અને પાછું એટલે આરાધના, તો એ તત્વની વિરાધના. 7 તત્વ સંબંધી ભૂલ જ્યાં સુધી નહીં ટળે ત્યાં સુધી કશાયના અભાવ થવાનો પ્રારંભ નહીં થાય. પહેલા ભૂલ વટાડવી જરૂરી છે.
અને એટલા માટે આ આપણે ઉતાવળ કર્યા વગર લઈ જાય છે. આ તો ખાલી ભૂમિકાના આધાર પર ચર્ચા થઈ. ચોથા અધિકારમાં તો બહુ ખુલાસાથી થઈ હતી, પણ એ તો ટાઈમ થઈ ગયો ને. ભૂલ તો અનાદિની છે ને આજે બી છે. હર ક્ષણ ઘાત કરી રહ્યો છે. હે? હર ક્ષણ ઘાત કરી રહ્યો છે પોતાનો, પછી સહજ લાગી રહ્યું છે. એને ભૂલ નથી લાગતી. ભૂલ નથી લાગતી. માનો કે આપણે એમ કહીએ કે હું કમાયો, કથન વ્યવહારનું છે, કથન એમ થશે, પણ ખરેખર એવું લાગે એ ભૂલ લાગે છે કે નથી લાગતી? એમાં મેં સમસ્ત જ્ઞાનીઓનો અનાદર કર્યો એવું લાગે છે કે નથી લાગતું? ભાષે નથી ભાષતું કે નથી ભાષતું, તો પછી એવા મોહનું પરિણામ એ ફળ શું હોઈ શકે? અનંત સંસાર કેમ ના હોઈ શકે? મને બતાવો એનું ફળ અનંત સંસાર કેમ ના? આપણે તો એવો એક બી સમય નથી હોતો કે જ્ઞાનીઓનો અનાદર નથી કરતા. હલાવ્યું કે તમે જોઈ લો, મેં બનાવ્યું, મેં રસોઈ બનાવી, ભાઈ કથન તો એ રીતે જ થશે ને, તો કોણ ના પાડે છે? કથન એ રીતે કરો, માનો બી એ રીતે વ્યવહારથી માનવામાં બી પ્રોબ્લેમ નથી, પણ તમે વ્યવહારથી માનો છો કે તમે ખરેખર આમ પોતાનું મેં જ કર્યું એમ માનો છો? કે કેવી રીતે તમે કહો છો મેં જ કર્યું એમ માનો છો? થોડું બી એની કોમેન્ટ્સ કહી દઈએ કે બરાબર નથી થઈ તો દુઃખ કેમ થાય છે? કે તમે એમ માને છે કે મેં કર્યું છે. તો કહે છે કે એ અનંત જ્ઞાનીઓથી વિરોધ મત થયો, તો એમાં અનંત જ્ઞાનીઓનો અનાદર થયો કે નહીં? એ ખ્યાલ આવે છે? ભાઈ સૌથી પહેલા અગર જો આમાંથી બચવું હોય, આપણને બચાવવું હોય, તો દૃષ્ટિ સમ્યક થવી જોઈએ. જે વસ્તુ જેવી છે એવી માનો. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ, કસાયનું કસાય રૂપ, વિભાવનું વિભાવ રૂપ, સ્વભાવનું સ્વભાવ રૂપ. જેમ છે માનીને સ્વભાવ તરફનું અગર વિજ્ઞાન આપણું પ્રબળ થાય અને એનો પ્રેમ વધે, તો કોઈ માર્ગ જડે ને તો નહીં જડે. તો એમ જ ચાલુ નથી. પણ તમે ધારો કે સમજાવો તો તમારો પરિચય છે, તમારાથી મોટા પંડિત હોય એનો પરિચય ન હોય તો એનું ન પણ સાંભળે તો આવીને ક્યાંથી આવ્યું? તો બકા એમાં વિનય ક્યાં મેં ભેદ જ કર્યો છે? એટલે નહીં, હા, આપણે કીધું ને કે ગુરુદેવથી અમને પરિચય છે, તો બીજા એનાથી મોટા હોય એને પરિચય નથી, પણ ના એમ નથી. તત્વની તો વાત છે. પરિચયની વાત નથી. ગુરુદેવને સાંભળવાનું તો પ્રેરણા છે. એમાં ન સાંભળવાની વાત નથી. કીધું ને કે સ્વર્ગમાં જવું છે ગુરુદેવ પાસે, નરકમાં નથી જવું, તો એમ નથી. પણ હમણાં કરાયો ને, હમણાં મેં તો પરિચય કરાયો ને કે બીજી નરક, પહેલી નરકમાં એક જીવ હમણાં હાલ કર્યો છે. હાલ તો થયો ને કે મહાપદ્મ પ્રેત છે ને જે પહેલા આવવાના છે એમના. હવે બતાવો ક્યાં જવું છે? પરિચયમાં શું પરિચય? પરિચયમાં તો જ્યારે પરિચય એ છે કે આ પહેરેલા છે ગુરુદેવ પરિચય છે. તત્વ બતાવે જ્યારે તીર્થંકર, અચ્છા ગુરુદેવસિંહ પરિચય કરાવે તો માનશો? હા, તો તત્વનો પરિચય તો ગુરુદેવ કરતા તો મહાપદ્મ પ્રભુ પાસે વધારે મળશે એવું ગુરુદેવ કહે છે. વાત એમ નથી, સાંભળવું ના સાંભળવાની વાત નથી. આપણને વ્યક્તિનો મોહ હોય છે, આપણને વ્યક્તિત્વનો ભાવ હશે. વાત એ હા, જો આ ઠેસ પહોંચી એમ બતાવું છું. ઠેસ પહોંચે ને એટલે એ કે ભાઈ ગુરુદેવ જે કહે છે એ વાત માનવામાં પણ નથી માનતા, પણ ગુરુદેવશ્રીએ તો અનંત ઉપકાર કર્યો છે. એ તો જવા દો, તમે એક પ્રતિમા બિરાજમાન કરી હોય ને તો બીજી પ્રતિમાઓ કરતા ત્યાં વધારે ભાવ આવે છે. ચલો એ બતાવો. ગતપંથામાં કેટલી પ્રતિમાઓ છે, તો આજે હું જઉં છું ને તો હું બતાવું વર્પિત જો આ છે ને આ મેં પ્રતિમા બિરાજમાન. આપણે આજે અહીંયા પૂજા કરી, કેમ? બીજા પૂજ્ય નથી તો ત્યાં મહિમા કેમ આવે છે? ભાઈ અચ્છા, और खुलासा समझवा હોય ને, ગુરુદેવસિંહ જે ગુણસ્થાનમાં રહે છે, સાંભળો ગુણસ્થાન જે ગુણસ્થાનથી અહીંયા હતા, ચતુર્થ ગુણસ્થાન, સમ્યક દૃષ્ટિ, અને ભગવાન મહાવીર અત્યારે સિદ્ધ અવસ્થામાં, અને વર્તમાનમાં લઈએ તો તીર્થંકર પરમાત્મા. હવે મને એ બતાવો કે આપણે અગર તુલનાત્મક જોઈએ તો વિશેષ પવિત્ર તો ભગવાન મહાવીર છે. તો ભગવાન મહાવીરના ફોટાનું અનાવરણ બોલી અને ગુરુદેવના ફોટાની અનાવરણ બોલીમાં અંતર કેમ પડે? અને જો અંતર પડવું જોઈએ તો કેવું પડવું જોઈએ? બતાવો કેવું પડવું જોઈએ? જે ગુરુદેવસિંહ જેને નમે છે એનો મહિમા વધારે આવે કે ગુરુદેવસિંહ? પણ તમે એમ કહેશો અમને ગુરુદેવસિંહ તો ફાયદો થયો છે, પણ વ્યવહારમાં તો જેમ હોય એમ જ હોય. વ્યવહારમાં ડોક્ટર આપણી જાન બચાવે તો પણ પતિ જ મુખ્ય હોય ડોક્ટરની.
શું કહ્યું? કોઈ પત્નીની, કોઈ મહિલાની એના પતિની જાન બચાવે કોઈ ડોક્ટર, તો પતિની મહિમાથી ડોક્ટરની મહિમા વધારે આવી જાય તો વ્યભિચાર છે. ભાઈ બહુ બધી બાબતો છે. પોતાનું ઉલ્લું સીધું કરવું જોઈએ. રાગ માને નહીં એ વાત જુદી છે, પરંતુ જ્ઞાન એવી ચીજ છે કે રાગની અથવા મોહની ભ્રમણા તોડી નાખે, પણ તમારે જ્ઞાનને સ્વીકાર કરવું જોઈએ, કેળવવું જોઈએ. ઘણી બધી વાત અહીંયા ગુરુદેવસિંહની મહાપદ્મ પ્રભુની નથી. વાત એમ છે કે આપણને આ તો ગુરુદેવસિંહ આપણે બધાને વહાલા છે, આપણા બધાના શ્રદ્ધેય છે, તો શ્રદ્ધેયમાં એવી તો ભૂલ નથી કરી નાખતા ને. અરે હું તમને 12-13 વર્ષથી સંભળાવું છું આ જીનવાણી દર શનિ રવિએ, તો મારો રાગ વધી જાય તો હું કહું ભાઈ આ ઠીક નથી. મારા જેવા સામાન્ય વ્યક્તિનો કે હું તો ગુરુદેવે જે કહ્યું તમને આવીને કહું છું, તો મારો રાગ વધી જાય તમને, તો તમને મારા સિવાય બીજા અનુકૂળ ના આવે. એ બી તો હે હા બરાબર છે. એટલા માટે એમ છે કેમ કે આપણે અર્યંતાદિથી પ્રયોજનની સિદ્ધિ થાય છે, પણ એ બંને વિતરાગી છે. હા, પણ આપણે એમાં એ પાંચે પૂજ્ય પદ છે. એ રીતે છે. હા હા 100% મળ્યું છે. બહુમાન એટલે ઘણું, એ તો શ્રદ્ધેય જ છે, પરંતુ જ્યારે નમવાનો ને જ્યારે પૂજનનો વ્યવહાર આવે એ અલગ છે. એ જે 5 પદ છે ને અલગ છે. અર્યનજી, સિદ્ધજી, આચાર્ય ઉપાધ્યાય છે, એ પાંચે પદ પવિત્ર પદ છે. એના નીચેના પદ સાથે તુલના ન થાય. ત્યાં તુલનાત્મક નથી થતું ત્યાં. અને આમાં કોઈ ગુરુદેવશ્રીનો મહિમા ઓછો થાય છે એવું નથી. ગુરુદેવશ્રીનો મહિમા વધે છે. ટ્રેક જ વાત છે. આપણો ટ્રેક એક્ચ્યુઅલી એમ હતો, મારો બોલવાનો ઇન્ટેન્શન કે સ્વર્ગમાં અને નરકમાં ભેદ છે. હા, મૂળ તો સ્વર્ગ નરકથી છે. આમાં ગુરુદેવ કે મહાપદ્મ ભગવાન વચ્ચેનો ભેદ નહીં, પણ એટલે સ્વર્ગ ને નરકનો ભેદ કર્યો એમ. હા, એટલે કોઈને એમ થાય કે ભાઈ અમારે તો સ્વર્ગમાં જવું છે કેમ કે ત્યાં ગુરુદેવસિંહ છે, તો નરકમાં મહાપદ્મ પ્રભુ છે, તો શું વાંધો છે નરકમાં જવામાં, એમ એમનો પ્રશ્ન. છતાં બી બધી જ વાતો થઈ, કઈ વાંધો નહીં. એ વાત લઈને બધી વાતો થઈ. આપણા માટે તો આ વાત સૌથી મુખ્ય છે કે આપણે ચાહે દીકરાના મોહમાં અટકીએ, કે ચાહે ભગવાન મહાવીરના મોક્ષમાં અટકીએ, કે ચાહે શુદ્ધ નહીંના પક્ષમાં અટકીએ. છોડો, હવે આપણે કોઈ વ્યક્તિમાં ભેદ ન કરતા, શુદ્ધ ને તો કોમન છે ને, કે શુદ્ધ નહીંના પક્ષમાં અટકીએ તો મિથ્યાત્વ છે. હવે શુદ્ધ નહીં તો આપણને ભગવાન આપણને દ્રષ્ટિનો વિષય આપે છે, તો દ્રષ્ટિનો વિષય આપે છે એમાં હમ કરવાને બદલે શુદ્ધ નહીંમાં પક્ષ કરી નાખ્યો, તો પછી એ તો મિથ્યાત્વ છે. વાત મિથ્યાત્વની છે. મને મિથ્યા તો કોઈ દ્રવ્યનું નથી હોતું, મિથ્યા તો કોઈ વ્યક્તિને લઈને નથી હોતું. એ તો એનું લક્ષ્ય કરીને જે આપણે પરિણામ કરીએ છીએ ત્યાં મિથ્યાત્વ બેઠું છે. મિથ્યાત્વ જીવના પરિણામમાં છે, મિથ્યાત્વ ઘરમાં નથી. ઘરને પોતાનું માનવું એનું નામ મિથ્યાત્વ છે, ઘર મિથ્યાત્વ નથી. એટલે કોઈ ભેદ કરવાની જરૂર નથી. છતાં બી જેટલો જે પણ વ્યવહારને નો બધો ભેદ છે એ આપણને ખ્યાલમાં હોવો જોઈએ. નેક્સ્ટ ટાઈમ સહેજાનંદી